ચાલો મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે તમને ખ્યાલ હોય તો એક વિદ્યુત ભારિત રિંગ હતી, એની અક્ષ પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું. ખ્યાલ છે? અક્ષ પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? યાદ કરો તો કે E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ એક્સ અપન, ચાલો યાદ કરાવો જલ્દી, કે ક્યુ એક્સ અપન બોલો એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર આખાની 3/2. ખ્યાલ છે ને? લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણી ગયા હતા. અને આની કંઈક વસ્તુઓ યાદ કરો કે ભાઈ એ હતું શું હતું? તો કે રિંગની ત્રિજ્યા એક્સ એટલે દાખલા તરીકે આ રિંગ કહી દો તો આ રિંગના કેન્દ્રથી અંતર, આને આપણે એક્સ કીધું હતું. યાદ છે ને? અને જે ટર્મ આની અંદર નથી દેખાતી એ કઈ હતી? તો કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર, એને આપણે કયું કીધું હતું? આર. ખ્યાલ છે ને? ઓકે, તો આ લાસ્ટ લેક્ચરનો ખૂબ જ મહત્વનો ભાગ હતો. અને બીજું આપણે લાક્ષણિકતા ભણ્યા હતા. કોની લાક્ષણિકતા? વિદ્યુત ક્ષેત્ર રેખાની 8 લાક્ષણિકતા ભણ્યા હતા. બધી લાક્ષણિકતા યાદ હોવી જોઈએ. ચાલો ઠીક છે, આજનો મોસ્ટ આઈએમપી ટોપિકની શરૂઆત કરીએ. લેક્ચર નંબર 12. 3 સવાલ એક સાથે ચાલશે. 3 સવાલ આઈએમપી છે. બરાબર ધ્યાન આપજો. એક્ઝામની અંદર આની પરથી દાખલા પણ આવે છે અને આની પરથી એમસીક્યુ પણ આવે છે. ફિક્સ જ હોય છે મિત્રો, આવે જ છે, કેમ કે આ કન્સેપ્ટ ખૂબ જ મહત્વનો છે. તો શરૂઆત કરું, બરાબર ધ્યાન આપજો. આજનો પહેલો સવાલ, ચાલો શું કહે છે બરાબર સમજીએ. વિદ્યુત ડાયપોલ એટલે શું? એક સવાલ પૂછ્યો છે તમને કે વિદ્યુત ડાયપોલ. મિત્રો તમે આખો નવો શબ્દ સાંભળો છો. વિદ્યુત શબ્દ ખબર છે, પાછળ શબ્દ લાગ્યો ડાયપોલ. ઓકે, આગળ જાઓ. વિદ્યુત ડાયપોલ એટલે શું? તેનો એકમ જણાવો. થોડા આગળ જઈએ. હજી આની અંદર કહે છે ઉપરાંત બિંદુ ડાયપોલ ની વ્યાખ્યા આપો. આમ જુઓ ને મિત્રો, તો આ એક શોર્ટ ક્વેશ્ચન જેવું છે, એટલે કે એકદમ નાનો મનતો છે. વ્યાખ્યા છે આ એક. તમને એ વ્યાખ્યા સમજાશે ને પછી આની પછી અગત્યના 2 સવાલ છે એ સમજાશે. એટલે પહેલા આ કન્સેપ્ટ સમજી લઈએ કે શું છે. મિત્રો જે લખેલું છે એને સમજીએ એટલે આરામથી આગળ વધાય. ચાલો એકદમ શરૂઆત કરીએ. નોટ પેન સાથે લઈ લેજો અને બરાબર ધ્યાન આપજો. ચાલો શરૂઆત કરીએ. ઓકે, વાંચો શું કહે છે. વિદ્યુત ડાયપોલ. મિત્રો ડાય એટલે ડાય આવું લખેલું હોય. ડાય એટલે એને કહેવાય 2. મોનો એટલે એને કહેવાય 1. મોનો એટલે એને 1 કહેવાય. આવા શબ્દ તમને કેમિસ્ટ્રીની અંદર ઘણી બધી વખત દેખાય છે. ડાય એટલે એને કહેવાય 2. ટ્રાય લખેલું હોય, ટ્રાય, તો એને કહેવાય 3. અહીંયા શું લખેલું છે? ડાય એટલે કે આની વાત કરે છે, આની. પછી સાંભળજો. પોલ એટલે એને ધ્રુવ કહેવાય. શું કહેવાય? ધ્રુવ એટલે આપણી પાસે જે આ ધન વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર, એમ. એટલે આ ધન વિદ્યુત ભાર અથવા તો આ ધન વિદ્યુત ભાર, આ ઋણ વિદ્યુત ભાર, એવી રીતે. હવે શું લખેલું છે? ડાયપોલ એટલે 2 ધ્રુવ. 2 કયા? 2 વિદ્યુત ભાર. ધ્રુવ એટલે વિદ્યુત ભાર, એમ. 2 વિદ્યુત ભાર. કયા વિદ્યુત ભાર? તો કે ધન અને ઋણ, એમ. ચાલો, ડાયપોલ એટલે શું? તેનો એકમ જણાવો. આ ડાયપોલ જે છે, વિદ્યુત ડાયપોલ, એનો એકમ કહેશું આપણે. એ તમે આગળ જશો એટલે સમજાશે. જણાવો. ઉપરાંત બિંદુ ડાયપોલની વ્યાખ્યા. આ બધું આગળ સમજીએ, પહેલા આટલી ટર્મ સમજી લઈએ. ચાલો આની પરથી ધ્યાન આપજો. ચાલો હું કરું, જોજો. એકદમ સીધું સાધું છે. આ ખાલી બોલવામાં થોડુંક વિચિત્ર લાગે છે. આને વિદ્યુત ડાયપોલ કહેવાય. હું એને દોરું, એને બરાબર જોજો. હું દોરું એને વિદ્યુત ડાયપોલ કહેવાય. દાખલા તરીકે આ કોઈ ધન વિદ્યુત ભાર, દાખલા તરીકે આ કોઈ ઋણ વિદ્યુત ભાર. માની લ્યો કે બંને વચ્ચેનું અંતર ટ્વાઇસ એ. બંને વચ્ચેનું અંતર ટ્વાઇસ એટલે એનો મતલબ શું? મેં એક કોઈ ધન વિદ્યુત ભાર લઈ લીધો, એક ઋણ વિદ્યુત ભાર લઈ લીધો. બંનેના મૂલ્ય સરખા છે. મૂલ્ય કેવા છે? સરખા. એટલે આ પ્લસ ક્યુ છે તો આ કેવો છે? માઇનસ ક્યુ. પણ કન્ડિશન ખાલી એટલી છે કે એકને ધન લેવાનો અને એકને ઋણ લેવાનો. હવે એ બંનેને તમે 2a જેટલા અંતરે મૂકી દો. કેટલા અંતરે? 2a જેટલા અંતર. કેટલા વિદ્યુત ભારને? 2 વિદ્યુત ભારને. તો આ જે રચના બની ગઈ એને કહેવાય વિદ્યુત ડાયપોલ. બસ આટલું જ છે. તો એનો મતલબ શું થયો? એક ધન લેવાના, એક ઋણ લેવાના. મૂલ્ય બંનેના સરખા. જો ક્યુ અમુક અંતરે મૂકી દેવાના. એ અંતરને આપણે સ્પેસિફાય ચોક્કસ કહી દીધું કેટલું અંતર? ટ્વાઇસ એ અંતર. તો આ જે રચના બને એને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ. બસ આ જ છે. ખબર પડી?
ઓકે, ચાલો તો હવે આને વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા લખીએ, કેમ કે આપણને પૂછેલું છે વ્યાખ્યા. શું કહે છે? જે દેખાય એ જ લખો. બે કેવા છે? સમાન મૂલ્યના. પછી કેવા? વિજાતીય, એક ધન અને ઋણ. તો લખીએ બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો, વિજાતીય વિદ્યુત ભારોને અમુક ચોક્કસ અંતરે મૂકતા અથવા તો અમુક પરિમિત અંતરે, પરિમિત એટલે આપણને ખબર છે ટ્વાઇસ એ અંતરે મૂકતા, વિજાતીય વિદ્યુત ભારને અમુક પરિમિત અંતરે મૂકતા બનતી રચનાને, આખી જે રચના છે એને મૂકતા બનતી રચનાને, આ જે કઈ રચના બની એને કહેવાય વિદ્યુત ડાયપોલ. રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. આ જે કઈ આખી રચના બની ગઈ એને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ. બસ આટલું જ છે. ડાય એટલે બે, પોલ એટલે બે વિદ્યુત ભાર, બે વચ્ચેને બંને કેટલા અંતર મૂકવાના? ટ્વાઇસ એ. સમજાણું? ઓકે, વાંચો આગળ. તેનો એકમ જણાવો. હવે એ એકમ સમજવા માટે બરાબર ધ્યાન આપજો. આ તો વિદ્યુત ડાયપોલ છે. જોજો, વિદ્યુત ડાયપોલ ને એકમ નથી, હકીકતમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ને એકમ છે. એટલે અહીંયા આવું હોય, પણ આપણે આગળ જઈએ છીએ. ચાલો હવે જોજો, લખવું સમજો. જેવો વિદ્યુત ડાયપોલ હોય તો એની પાસે એક રાશિ હોય, એનું નામ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. એટલે આપણે હવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ને સમજીએ. જોજો, ડાયપોલની વિદ્યુત ડાયપોલ મોમેન્ટને સદિશ P વડે દર્શાવવામાં આવે છે. થોડું ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપજો. શું કે છે? વિદ્યુત અથવા તો ડાયપોલની વિદ્યુત ડાયપોલ મોમેન્ટને, આ જે કાંઈ ડાયપોલ છે એની પાસે એક રાશિ છે. એની પાસે શું છે? એક રાશિ. એક મિનિટ, રાશિમાં કદાચ સમજ ન પડે તો એક વસ્તુ સમજજો. હું ઊભો છું, મારી પાસે કાંઈ એનર્જી છે કે નહીં? મારી પાસે કાંઈ ઉર્જા છે કે નહીં? હા, મારી પાસે ઉર્જા છે એટલે જ તમને ભણાવું છું. તમારી પાસે ઉર્જા છે એટલે તમે ભણો છો. જો તમારી પાસે ઉર્જા ન હોય, મારી પાસે ઉર્જા ન હોય, તો આપણે ભણવાની આપણે એટલી બધી તાકાત જ નથી કે આપણે આવી રીતે બેસા રહીએ. હવે તમારી પાસે કે મારી પાસે જે ઉર્જા છે એ તમને નરી આંખે જોઈ શકાય? તમને જોઈને મને ખબર પડે? ના, એ આપણી અંદરની આંતરિક વાત છે. નરી આંખે જોઈ શકો નહીં. એવી રીતે આ ડાયપોલ છે તો એની પાસે કાંઈક છે. એ જે કોઈ રાશિ છે એનું નામ શું? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ પાસે જે કઈ એનો ગુણધર્મ છે એને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. જેમ મારી પાસે શું છે? ઉર્જા છે, એ એક રાશિ જ છે. મારી પાસે દળ, એ એક રાશિ છે. એવી રીતે ડાયપોલ પાસે એક છે વસ્તુ, એ શું છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. કોના વડે દર્શાવાય? સદિશ P વડે. જો ઓલરેડી મેં સદિશ P જ કરેલો, તો એનો મતલબ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ, કેમ કે મેં ઓલરેડી ઉપર P કરેલા છે. તો લખીએ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ બધું જ લખું છું, બરાબર સમજતા જજો. સદિશ રાશિ છે, સદિશ રાશિ છે. વિદ્યુત ડાયપોલ પાસે જે કાંઈ પણ છે એ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, જેને કોના વડે દર્શાવી? સદિશ P વડે. અને કેવી રાશિ છે? સદિશ રાશિ. હવે મિત્રો મગજની અંદર ક્લિયર જ છે. જો કોઈ રાશિ સદિશ હોય તો એની પાસે દિશા હોય. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કવી જોજો. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ની દિશા, ધ્યાન આપજો, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર ની દિશામાં હોય છે. આમાં કાંઈ કન્ફ્યુઝન ન થવું પડે. કોની દિશામાં? તો કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભારની દિશામાં. આ જે સેન્ટેન્સ લખેલું છે યાદ બતાવે છે. બતાવું, આમાં ઋણ વિદ્યુત ભાર ક્યાં છે? અહીંયા રહ્યો. ધન વિદ્યુત ભાર ક્યાં છે? અહીંયા રહ્યો. તો ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ જાય? વાંચો તો, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર, એટલે આ તરફ એમ. એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે ને એ આ બાજુ છે.
અને એની દિશા છે એટલે અહીં કહી દઉં સદિશ p. જો આવું સમજાવું છું. સમજાણું મિત્રો? એક કન્સેપ્ટ બધા તમારા મગજની અંદર દોડતો હશે. હું વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય? યાદ કરો તો. વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી નીકળે? ધનમાંથી નીકળે. ક્યાં જાય? ઋણમાં જાય. આમ હોય. વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન. જો આની અંદર ભૂલ ન થવી જોઈએ. હંમેશા વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી જાય તો કે ધનથી ઋણ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કે તો ઋણથી ધન. આને સદિશ p કહેવાય. આ નીચેનો એરો જે છે સમજાણું ને? ઓકે ચાલો. તો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ક્યાંથી ક્યાં જાય તો કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભારની દિશામાં. હવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સૂત્ર પણ છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે એટલે કે આ p નું સૂત્ર. p નું સૂત્ર આવું છે તો કે સદિશ p ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં ટ્વાઇસ a ઇન્ટુ q. શું લખું બરાબર જુઓ તો? સદિશ p ઇઝ ઇક્વલ માનાંકમાં ટ્વાઇસ a ઇન્ટુ q. એનો મતલબ શું ખબર મિત્રો? p એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, ટ્વાઇસ a એટલે બંને વચ્ચેનું અંતર અને એનું મૂલ્ય લેવાનું એટલે આ, અને q એટલે વિદ્યુત ભાર. ચાહે તમે પ્લસ લો ચાહે તમે માઇનસ લો એનાથી કોઈ ફરક નહીં પડે કેમ કે q જ છે ને. મૂલ્ય તો સરખા જ છે બેના. દિશા તો આપણને ખબર છે કે ભાઈ માઇનસ થી પ્લસ, એટલે દિશા માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ખાલી ધ્યાનમાં શું કોણ? ટ્વાઇસ a એટલે બંને વચ્ચેનું અંતર, q એટલે બેમાંથી કોઈ પણ એક પરનો વિદ્યુત ભાર. કેમ કે બંનેના વિદ્યુત ભાર હંમેશા કેવા હોય? ડાયપોલમાં સરખા. ડાયપોલ બોલો એટલે હું એમ કહું અહીંયા 5 કુલમ તો અહીંયા કેટલા હોય? 5. હું એમ કહું અહીંયા 2 કુલમ તો અહીંયા કેટલા હોય? 2. બદલાય નહીં કેમ કે એ કોણ છે? ડાયપોલ છે. સમજાણું? ચાલો હવે આપણે મેઇન પોઈન્ટ ઉપર આવીએ. આ કઈ રાશિ? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. એની પાસે એકમ છે જેનો એકમ કોનો એકમ? વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો. વિદ્યુત ડાયપોલનો નહીં, વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ શું છે? ચાલો જોઈને કયો તો. p નો એકમ શું થાય લખવો હોય તો? ટ્વાઇસ a અંતર. અંતરનો એકમ મીટર. q એટલે વિદ્યુત ભાર. વિદ્યુત ભારનો એકમ કુલમ. તો એકમ શું થાય? કુલમ ઇન્ટુ મીટર. તો આવી રીતે લખી દઉં cm. ઘણા મિત્રો આવું આને સેન્ટીમીટર સમજે છે. આને સેન્ટીમીટર નહીં સમજતા. c ને મેં કેપિટલ કર્યો છે, m ને મેં સ્મોલ કર્યો છે. એક વખત ગુજરાતીમાં પણ લખી આપું, કુલંબ ઇન્ટુ મીટર. કોનો એકમ? વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો. ક્યાંથી ક્યાં? ઋણથી ધન. વિદ્યુત ડાયપોલની અંદર કેટલા વિદ્યુત ભાર? ડાય એટલે 2. એક ધન એક ઋણ. બંનેને કેવા અંતરે મૂકવાના? પરિમિત અંતર. અને ફિક્સ કેટલું? ટ્વાઇસ a. તો જે રચના બને એને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ. વ્યાખ્યા બોલો તો? બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારને, સમાન મૂલ્યના અને વિજાતીય એક ધન એક ઋણ વિદ્યુત ભારને પરિમિત અંતરે મૂકતા બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. વિદ્યુત ડાયપોલ પાસે શું હોય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. કોના વડે દર્શાવાય? સદિશ p વડે. એની દિશા માઇનસ થી પ્લસ. એનું સૂત્ર સદિશ p બરાબર ટ્વાઇસ a ઇન્ટુ q એકમ કુલમ ઇન્ટુ મીટર. મિત્રો અહીંયા સુધીનું પૂરું થયું. આગળ વાંચીએ. ઉપરાંત બિંદુ ડાયપોલની વ્યાખ્યા આપો. કેવી ડાયપોલ? બિંદુ. બિંદુ જોજો મિત્રો, આ આખી રચના છે ને બિંદુ નો કહેવાય. જો એક પ્લસ q અહીંયા છે, એક માઇનસ q અહીંયા, તને બિંદુ નો કહેવાય. આ ડાય કહેવાય. 2 છે. પણ આને મારે બિંદુ બનાવવું હોય તો જોજો આ બંને વચ્ચેનું અંતર કેટલું? ટ્વાઇસ a. હું કરું નહીં જોજો, આની અંદર હું કરું નહીં જોજો. હું એવું કરી લઉં છું કે ટ્વાઇસ a ટેન્સ ટુ 0, અથવા તો ટ્વાઇસ a ની કિંમત હું 0 લઈ લઉં. ચાલો 0 લઈ લો. તો આનો મતલબ શું થાય? ટ્વાઇસ a ની કિંમત 0 એટલે કે આ પ્લસ હોય તો એની ઉપર જ માઇનસ આવી જાય. જો ટ્વાઇસ એટલે અંતર છે અને એને 0 લઈએ તો બંને ભેગા થઈ ગયા. જો ભાઈ ભેગા થઈ ગયા. ભેગા એટલે આખું એક બિંદુ બની ગયું. પ્લસ અને માઇનસ ભેગા થઈ ગયા. તો આવી જે રચના બને એને કહેવાય બિંદુ ડાયપોલ. કેમ કે જ્યાં પ્લસ છે એની ઉપર જ કોણ છે? માઇનસ છે. સમજાય છે? જ્યાં પ્લસ છે એની ઉપર કોણ છે? માઇનસ. તો પછી આવી જે રચના બની એને શું કહેવાય? બિંદુ ડાયપોલ. તો બસ મારે ખાલી કન્ડિશન અહીંયા બતાવવાની છે. શું કન્ડિશન લખવાની કીધું છે? બરાબર ધ્યાન આપજો. લખો ઈ કોની વ્યાખ્યા? બિંદુ ડાયપોલની. બિંદુ ડાયપોલ લખવી જોજો. વિદ્યુત ડાયપોલ, અથવા તો આવી રીતે લખીએ. ચાલો આવી રીતે લખીએ. સદિશ p ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ a ઇન્ટુ q માં આ સમીકરણ છે એની અંદર ટ્વાઇસ a ની કિંમત કેટલી લઈ લેવાની? 0. સમીકરણમાં ટ્વાઇસ a ટેન્સ ટુ 0 એટલે કે 2a ની કિંમત અંદાજે કેટલી લઈ લેવાની? 0.
અહીંયા આપણે લઈ લીધા ને કે ભાઈ 2a બરાબર કેટલા 0 એમ. તો આ હકીકતમાં છે ને આવી રીતે લખાય. જોજો હું લખું લિમિટ ટ્વાઇસ a ટેન્ડ્સ ટુ 0 એટલે 2a ની કિંમત અંદાજે કેટલી લઈ લેવાની 0 અને હવે જોજો અને q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ લેતા અને q ની કિંમત કેવી લઈ લેવાની ખૂબ જ મોટી મોટા વિદ્યુતભાર એટલે આમ સાઈઝમાં મોટા એમ નહીં વિદ્યુતભારની કિંમત કેવી લેવાની મોટી લેતા બનતી ડાયપોલને શું કહેવાય બિંદુ ડાયપોલ. બિંદુ ડાયપોલ કહે છે. કયા સમીકરણમાં આ જે સમીકરણ છે એમાં કોની કિંમત 0 લઈ લેવાની તો કે ટ્વાઇસ a ની કિંમત 0 લઈ લેવાની એટલે ટ્વાઇસ a ટેન્ડ્સ ટુ 0. q ની કિંમત અનંત લઈ લેવાની q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ નો મતલબ શું સાઈઝમાં મોટા નહીં વિદ્યુતભારનું મૂલ્ય મોટું એમ. અંદર હું 5 કુલમ છે એની જગ્યાએ 1500 કુલમ મૂકી દઉં જો કે 1500 કુલમ એટલે બહુ જ મોટા કહેવાય જેની કોઈ માપ જ નથી ખાલી એમનામ કહું છું. ઓકે ઠીક છે. તો વિદ્યુતભારની કિંમત કેવી લઈ લેવાની અનંત લઈ લેવાની. ટ્વાઇસ a ની કિંમત કેવી લઈ લેવાની 0 તો એનો મતલબ ટ્વાઇસ a 0 કરો એટલે આ બંને ભેગા થઈ જાય તો એક બિંદુ ઉપર આવી જાય તો બિંદુ ઉપર આવી જાય તો એને શું કહેવાય બિંદુ ડાયપોલ. સમજાય છે પાક્કું? તો બસ આ કન્સેપ્ટ હતો વિદ્યુત ડાયપોલ. આવડશે? તો હવે આની ઉપરથી આપણે અગત્યના બે ખૂબ જ મહત્વના સવાલ ભણવાના છે એની ઉપર ધ્યાન આપો. શરૂઆત કરીએ. આ હું સાફ કરી નાખું છું બોર્ડ ઉપર ચેક કરી લો. મિત્રો એક વખત અત્યાર સુધી જેટલા કોઈ પણ સૂત્ર ચાલી ગયા એને યાદ કરી લઈએ કેમ કે હવે સૂત્ર નવા આવવાના છે. અત્યાર સુધી નવા સૂત્ર નથી આવ્યા. જૂના સૂત્ર કયા તો કે બિંદુવત વિદ્યુતભાર નહીં. સૌથી પહેલું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર F/Q પહેલું સૂત્ર. આ બિંદુવત વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બિંદુવત દરરોજ આપણે એ જ ભણીએ તો કે K/Q/R². રિંગના કારણે આ બિંદુવતને કારણે હતું. રિંગના કારણે ગઈકાલે ભણાવી રિંગના કારણે મારે લખવું હોય તો વિદ્યુત ક્ષેત્ર અક્ષ ઉપર શું હોય KQX અપન બોલો 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 a² + x²⁵/2. જો આટલા સૂત્ર અત્યાર સુધી ભણી ગયા અને થોડી વાર પહેલા હજી એક સૂત્ર જોયું આપણે કયું તો કે સદિશ P ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ a ઇન્ટુ Q. જો આટલા સૂત્ર આપણે ભણી ગયા છે અને આટલા સૂત્ર કમ્પલસરી યાદ પણ હોવા જોઈએ. હવે નવા સૂત્ર 2 આવશે અને એ બે સૂત્ર આપણે કમ્પલસરી યાદ રહેવા જોઈએ. ઠીક છે? શરૂઆત કરીએ. ચાલો સવાલ લખો એને બરાબર સમજો અને એકદમ સમજવાનો પ્રયત્ન કરો. ચાલો શરૂઆત કરીએ. લખવી જોજો. વિદ્યુત ડાયપોલ ને કારણે વિદ્યુત ડાયપોલને ગુજરાતી લખવામાં કંઈક થોડું ઘણું આમ તેમ થઈ જાય ને મિત્રો તો ચલાવી લેજો. વિદ્યુત ડાયપોલને કારણે તેની અક્ષ પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવો. એકદમ મહત્વનો ભાગ, એકદમ સીધી ભાષામાં સમજો, બધું જ તમને આવડે છે બરાબર જોજો. શું કે છે વાંચો. વિદ્યુત ડાયપોલને કારણે એટલે આપણે ડાયપોલ દોરવાની તેની અક્ષ પર એટલે અક્ષ એટલે આપણે આડી રેખા આવી રીતે બતાવીએ છીએ. અક્ષ પરના કોઈ બિંદુ પાસે કોનું સૂત્ર વિદ્યુત ક્ષેત્ર. મિત્રો જો જવાબ તો કોનો લાવવાનો છે E નો જ તે એટલે ફાઇનલ તો તમારે કોના બરાબર જવાબ લાવવાનો E બરાબર કંઈક સમીકરણ આવશે. જેવું સમીકરણની અંદર E આવે એટલે એવું સમજવાનું જવાબ આવવાની તૈયારી છે. જો લખેલું છે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ પણ કોને કારણે ડાયપોલને કારણે. અત્યાર સુધી આવ્યું હતું કોને કારણે તો બિંદુવત વિદ્યુતભારને કારણે. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કોના કારણે ડાયપોલને કારણે. કઈ જગ્યાએ અક્ષ પર. આ મુદ્દો મહત્વનો છે. આ શબ્દ લખેલો છે મહત્વનો. ઠીક છે? શરૂઆત કરીએ. આકૃતિ દોરીએ અને પૂરું કરીએ. ચાલો સૌથી પહેલા કોના કારણે વિદ્યુત ડાયપોલ. તો પહેલા વિદ્યુત ડાયપોલ દોરી નાખો. ચાલો ધ્યાન આપજો. આ વિદ્યુત ડાયપોલ દોરી દીધી. ક્લિયર? માની લ્યો થોડીક નાની સાઈઝમાં દોરો એટલે વ્યવસ્થિત દેખાય અને બોર્ડ ઉપર આખું કવર થઈ જાય. ચાલો ચાલો આ દાખલા તરીકે કોઈ ઋણ વિદ્યુતભાર -Q, આ દાખલા તરીકે કોઈ +Q વિદ્યુતભાર બંનેને આવી રીતે મૂકી દીધા છે. મિત્રો કદાચ કોઈને એવું થાય કે સર પહેલા તમે પ્લસ કર્યા હતા અને માઇનસ કર્યા પણ મિત્રો જો -Q
ક્યુ કયો તો અહીંયા પ્લસ ક્યુ હોય, અહીંયા પ્લસ ક્યુ હોય તો અહીંયા માઇનસ ક્યુ હોય, એ ફિક્સ જ છે, એમાં ચિંતા નહીં કરવાની. ઓકે, હવાની અક્ષ કેવી હોય મિત્રો? તો અક્ષ એટલે બંનેને જોડતી રેખામાંથી પસાર જે રેખા થાય ને એને કહેવાય અક્ષ. બંને વિદ્યુતભારને જોડતી રેખામાંથી પસાર થાય તો આને કહેવાય અક્ષ. જોજો, આને શું કહેવાય? અક્ષ. આ જે આખી આડી રેખા છે એને શું કહેવાય? અક્ષ. ઓકે, ચાલો પાછા આગળ જઈએ. હવે યાદ કરો તો બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું હોય ડાયપોલ માટે? ફિક્સ જ છે, ટ્વાઇસ છે. લખી નાખો કે ભાઈ આ બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર ટ્વાઇસ છે. બધું હવે ક્લિયર હોવું જોઈએ. ઓકે, ચાલો હવે શું કે છે? વિદ્યુત ડાયપોલને કારણે તેની અક્ષ પરના બિંદુ પાસે, એટલે આ અક્ષ છે એની પરનું કોઈ પણ બિંદુ લઈ લો. માની લો કે હું આ પી બિંદુ અહીંયા લઈ લઉં છું, આ બિંદુ પી. શું કે છે? પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવો. આ બિંદુ પાસે કોનું સમીકરણ મેળવો? વિદ્યુત ક્ષેત્રનું. કયા બિંદુ પાસે? પી બિંદુ પાસે. ખબર પડે છે? હવે મને જવાબ આપો તો પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કોને કોને કારણે મળે? જલ્દી જવાબ આપો. એક માઇનસ ક્યુ ને કારણે મળે, એક પ્લસ ક્યુ ને કારણે મળે, અને જે કાંઈ મળે એ બંનેનો સરવાળો કરો એટલે કોના કારણે? ડાયપોલને કારણે. શું મળી ગયું? વિદ્યુત ક્ષેત્ર. એટલે આના કારણે અહીંયા શોધો, આના કારણે અહીંયા શોધો, બંનેને એડ કરો અથવા બાદબાકી કરવી પડે બાદબાકી કરો, છેલ્લે ફાઇનલ કોનો જવાબ આવે? ઈ નો. ઈ એટલે આ. ખબર પડી? ચાલો, જે લખેલું છે, જે દોરેલું છે એ પેલા લખી દઈએ. ચાલો, અને એક બીજી વસ્તુ સમજી લ્યો, જોજો બરાબર ધ્યાન આપજો. આ ડાયપોલ છે. ઓકે, તો આ ડાયપોલનું કેન્દ્ર કહેવાય કે ન કહેવાય? કહેવાય, કેમ કે આ બંને વચ્ચેનું. તો જો આ ડાયપોલનું કેન્દ્ર કહું તો મિત્રો આટલા અંતરને કેટલું કહેવાય? એ કહેવાય. તો પછી આટલા અંતરને પણ કેટલું કહેવાય? તો કે એ જ કહેવાય. હવે બિંદુ પી કેટલા અંતરે છે મને નથી ખબર, તો માની લો કે ભાઈ ધારી લ્યો કે બિંદુ પી કેન્દ્રથી x અંતરે છે. આ જે વિદ્યુત ડાયપોલ છે એનું જે કેન્દ્ર છે ત્યાંથી કેટલા અંતરે છે? x અંતરે છે. મેં એવું માની લીધું. અને મારે પી બિંદુ પાસે શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્ર. ચાલો, આકૃતિ સમજાય છે? પાક્કું ને? ચાલો હવે આપણે લખીએ. આની અંદરનું લખાણ જે લખવું છે. ચાલો, શું લખાય છે? તો કે આકૃતિમાં, બોલતા જાઓ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોને કારણે? વિદ્યુત ડાયપોલને કારણે. સવાલમાં જે લખેલું છે તે વિદ્યુત ડાયપોલ ને કારણે તેની અક્ષ પરનું બિંદુ કયું? તો કે પી. કારણે તેની અક્ષ પરના બિંદુ કયા પાસે? પી પાસે. પી પાસે શું કરવું છે આપણે? વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું છે. પણ જુઓ, ડાયપોલના કેન્દ્રથી પી બિંદુ કેટલા અંતરે છે? x અંતરે. તો લખી નાખો અહીં બિંદુ પી ડાયપોલના કેન્દ્રથી કેટલા અંતરે છે? x અંતરે. કેન્દ્રથી x અંતરે આવેલ છે. ઠીક છે? કેટલા અંતરે આવેલ છે? x અંતરે. હવે આ બિંદુએ શું શોધવાનું? વિદ્યુત ક્ષેત્ર. ચાલો બહુ સીધી ભાષામાં કરીએ. જોજો, એકદમ સીધી ભાષામાં સમજાવીશ, બરાબર ધ્યાન આપજો. ઓકે, સમજો. આ કેવો વિદ્યુતભાર? ધન. ધન વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? બહારની તરફ. આમ. તો એનો મતલબ આના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? આ બાજુ. તો આવી રીતે એ રેખા દોરે કે ભાઈ આવી રીતે એમ. જો આ વિદ્યુત ક્ષેત્ર કોના કારણે? આ ધનને કારણે. હવે ધનને કારણે છે તો વિદ્યુત ક્ષેત્ર એટલે ઈ, અને ધનને કારણે એટલે પ્લસ કહી દો. ધન વિદ્યુતભારને કારણે એટલે મેં શું નામ આપ્યું? ઈ પ્લસ. સમજાણું? ચાલો હવે જુઓ, આના કારણે તો અહીંયા તમે કહી દીધું. હવે આના કારણે સમજો. આના કારણે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? આ કેવો વિદ્યુતભાર છે? ઋણ. ચાલો બોલો તો, ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ. તો અંદરની તરફ એટલે આ તરફ કહેવાય. તો એનો મતલબ એવો થયો કે ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ જશે. જો આ બાજુ જશે. હવે મિત્રો તમને આટલી ખબર હોવી જોઈએ. તમે જો મેં એક એરાની સાઈઝ મોટી કરી, એક એરો નાની કર્યો. આનો કન્સેપ્ટ ખબર પડે છે તમને? આપણે ભણી ગયા છે. આ કોના કારણે? આ ઋણને કારણે ને. તો અહીંયા લખી દઉં ઈ માઇનસ. હવે મને જવાબ આપો તો થોડોક વિચારીને કે મેં ઈ પ્લસ કેમ મોટા કર્યા, ઈ માઇનસ કેમ નાના કર્યા? એક જ કારણ છે, ધન છે, ઈ આની નજીક છે તો એ વધારે વિદ્યુત ક્ષેત્ર દૂર લગાડે. હવે આ કેવા છે? આ પી થી કેવા છે? દૂર છે. તો આના કારણે અસર કેવી થાય?
ઓછી થાય એટલે એરો નાનો કર્યો. ખબર પડી? એટલે વધારે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, ઓછું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળે? આ મોટા છે, આ નાના છે, તો મોટામાંથી નાના બાદ કરો તો સમજ પડે છે? આ બાજુ વધારે લાગે છે, આ બાજુ ઓછું લાગે, તો પરિણામી કઈ બાજુ જાય? આ બાજુ જાય કે આ બાજુ જાય? કદાચ ઘણા છોકરાને આ જ નથી ખબર પડતી કે આ વધારે હોય, આ ઓછું હોય, તો આ બાજુ જવાય કે આ બાજુ જવાય. એ મારી વાત સીધી ભાષામાં સમજો. માની લ્યો કોઈક એક વ્યક્તિ છે, 100 કિલો વાળો વ્યક્તિ મને અહીંયાથી ખેંચે છે, અહીંયાથી મને 50 કિલો વાળો ખેંચે છે, 50 વાળો એટલે હવે મને ખેંચે તો હું કઈ બાજુ જાઉં? આ બાજુ જાઉં કે આ બાજુ જાઉં? આ બાજુ જાઉં. તો એનો મતલબ પરિણામી ક્યાં લાગે? આ બાજુ. ધનનું વિદ્યુત ક્ષેત્ર વધારે, ઋણનું વિદ્યુત ક્ષેત્ર ઓછું, તો ફાઇનલી કઈ બાજુ થાય? આ બાજુ. સમજાણું? પાક્કું ને? અને આવું સમજો, આ મોટા છે, આ નાના છે, તો બંનેની શું કરવી પડે? બાદબાકી. ક્લિયર? કરીએ. ચાલો સમજીએ. ધન વિદ્યુત ભારને કારણે કયા બિંદુ પાસે? પી બિંદુ પાસે લખાવો. ધન વિદ્યુત ભારને કારણે કયા બિંદુ પાસે? બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર. ચાલો સૂત્ર લખવું છે આપણે, લખાવો તો અહીંયા. ઘણા તો એ કન્ફ્યુઝ હશે, સૂત્ર લખવાનું કયું? ધનને કારણે આ બિંદુવત છે, બિંદુવતને કારણે અહીંયા જુઓ જલ્દી ઈ. ધનને કારણે એટલે ઈ પ્લસ લખી દઉં, પ્લસ આ બિંદુવત વિદ્યુત ભાર છે, બિંદુવત વિદ્યુત ભારને કારણે અહીંયા શું લખાય? તો કે કે ક્યુ અપન આ બે વચ્ચેનું અંતર. સર આ અંતર ક્યાં છે? અમને તો ક્યાંય દેખાતું નથી. બોલો જલ્દી, આ અંતર કેટલું કહેવાય? દેખને વાલે કો ઈશારા હી કાફી. આ અંતર નહીં, આખું અંતર કેટલું છે? ટ્વાઇસ એ. ખબર પડે છે? આ અંતર કેટલું છે? એ. અને આપણે કયું અંતર લેવાનું છે? આ. ચાલો બોલો કઈ રીતે મળે? આખા છે, એમાંથી આટલા બાદ કરો તો આટલા મળે. બરાબર જ છે, ખોટું થઈ ગયું. ચાલો ઠીક છે, તો આખો કેટલું છે? x. એમાંથી કેટલા બાદ કરી દઉં? a. જો દેખાતું હશે કદાચ. આખા x, આમાંથી આટલું બાદ કરો તો આટલું જ વધે. સમજાણું? ચાલો ઓકે, મારે બોલવામાં થોડીક ભૂલ થઈ ગઈ હતી. ઓકે સમજાશે? ચાલો હવે અહીંયા લખાવો તો કે ક્યુ બાય આટલું અંતર એટલે r સ્ક્વેર, એટલે r સ્ક્વેર ની જગ્યાએ શું લખાય? x માઇનસ a હોલ સ્ક્વેર. મિત્રો અંતર સમજાણું ને? આખું x, આટલામાંથી આટલું બાદ કરો તો આટલું વધે, x માઇનસ a. ઓકે, અને આ સૂત્ર કયું? કે ક્યુ પણ r સ્ક્વેર, r એટલે બે વચ્ચેનું અંતર, એટલે આ. સમજાણું? ઓકે આગળ વધીએ. ચાલો E પ્લસ. હવે મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, હકીકતમાં વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે, તો આપણે બધી ગણતરી સદિશ સ્વરૂપે કરવી પડે. પણ હું તમને શું કરીશ? મૂલ્ય સ્વરૂપે ગણતરી કરાવીશ અને છેલ્લે દિશા બતાવી દઈશ કે દિશા કઈ બાજુ છે. એટલે આપણે સદિશની ઝંઝટમાં પડવાનું જ નથી. સદિશની કોઈ ઝંઝટમાં નથી પડવાનું, આરામથી જવાબ લાવવાનો છે. આ કોના કારણે? E પ્લસ ને કારણે. આને આપી દો સમીકરણ નંબર 1. ચાલો હવે આવો મુદ્દો કોની માટે લખવાનો? આની માટે. લખાવો તો કેવી રીતે લખાય? બોલો તો બોલો, શું લખાય? તો કે જેમ ધન વિદ્યુત ભાર એવી રીતે ઋણ વિદ્યુત ભાર. લખાવો. ઋણ વિદ્યુત ભાર ના કારણે કયા બિંદુ પાસે? P પાસે. બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર નીચે મુજબ લખી શકાય છે. વિદ્યુત ક્ષેત્ર. હવે E પણ કેવા લખવાના? માઇનસ. લખાવું સૂત્ર. આના કારણે અહીંયા મિત્રો આપણે મૂલ્ય સ્વરૂપમાં કરીએ છીએ, દિશાની કોઈ ચિંતા નહીં કરતા. મૂલ્ય કે ચાલો પ્લસ ક્યુ કે માઇનસ ક્યુ યાદ કરો, મેં દાખલા કરાવ્યા ત્યારે કીધું મૂલ્ય લ્યો ત્યારે માઇનસ ની ચિંતા નહીં કરો, સીધા ક્યુ જ મૂકો, કે ક્યુ. ખબર પડી? દિશા પછી કયું લેશું? મૂલ્ય લ્યો છો એટલે આ નિશાનીને ધ્યાનમાં જ નહીં લ્યો. મૂલ્ય લેતા હોય ત્યારે નિશાનીને જોવાની જરૂર નથી. કે ક્યુ અપન ચાલો બે વચ્ચેનું અંતર. બે વચ્ચેનું અંતર એટલે આ અને આ બંને વચ્ચેનું અંતર. ચાલો ચેક કરો તો કેટલું થાય? અહીંયાથી અહીંયા સુધીનું અંતર. મિત્રો જો આટલું અંતર x છે, આટલું અંતર a છે, એટલે એનો મતલબ આ પણ a છે. આટલો ભાગ a કહેવાય. જોજો આકૃતિ ચોખ્ખું ક્લિયર દેખાય છે, તમારે કઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. જો આ a છે એટલે એનો મતલબ a. હવે તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું થાય? જો x પ્લસ a, x પ્લસ a. જો દેખાય છે ને? તો છેદમાં શું લખાય? x પ્લસ a હોલ સ્ક્વેર. સમીકરણ નંબર 2. માઇનસ નહીં લેવાના, કેમ? આપણે મૂલ્ય લીધું છે. ચાલો હવે મને જવાબ આપો, બંનેનો સરવાળો કરો કે બાદબાકી કરું? ચાલો હવે જવાબ આપો. આ E પ્લસ અને E માઇનસ નો સરવાળો કરો કે બાદબાકી?
શું કરવાનું? બાદબાકી. હજી થોડીક વાર પહેલા વાત થઈ કે આ બધું ધન છે એટલે આ મોટા છે, આ બાજુ આ છે એટલે નાના છે, તો મોટામાંથી નાના બાદ કરો તો પરિણામી મળે. તો એનો મતલબ શું લખાય? હવે શું કરવી પડે? બંનેની બાદબાકી. અને મોટા કોણ? આ. નાના કોણ? આ. તો આમાંથી આને બાદ કરો. પણ સેન્ટેન્સ શું? કે બિંદુ. તેથી બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. કયા બિંદુ પાસે? P બિંદુ પાસે. પરિણામી એટલે મોટામાંથી આને નાના, આનામાંથી આને બાદ કરો તો શું લખાય? E પ્લસ માઇનસ E માઇનસ. બંનેની બાદબાકી કરી તેને પરિણામી કહી દો એટલે એને E જવાબ આપી દીધો. બસ આવું કરવાનું. આમાંથી આને બાદ કરો તો જે કાંઈ જવાબ વધે એને E કહેવાય. E કોની પાસેના? આની પરના. સમજાણું? કિંમત મૂકી દો. ચાલો, E ઇઝ ઇક્વલ ટુ E પ્લસ ની કિંમત અહીંયા રહી, લખાવો કે ક્યુ અપન x માઇનસ a હોલ સ્ક્વેર માઇનસ E માઇનસ ની કિંમત કે ક્યુ અપન x પ્લસ a હોલ સ્ક્વેર. સામાન્ય કાઢી લો. E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સામાન્ય, તો બ્રેકેટમાં શું વધે? 1 અપન x માઇનસ a હોલ સ્ક્વેર માઇનસ 1 અપન બોલો x પ્લસ a હોલ સ્ક્વેર. થશે એવું? ચાલો હવે શું લેવાય? લસા. આ બાજુ છેદમાં બે નો ગુણાકાર. ચાલો ઝડપથી ગણાવો. E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ. ચાલો આને આ બાજુ જોવા દો તો શું લખાય? x પ્લસ a હોલ સ્ક્વેર માઇનસ આને આ બાજુ લઈ લો x માઇનસ a હોલ સ્ક્વેર છેદમાં બંનેનો ગુણાકાર કરો x માઇનસ a હોલ સ્ક્વેર x પ્લસ a હોલ સ્ક્વેર. જો ખાલી આવું સમજાવું છું. ચાલો 10મા ધોરણના સૂત્ર લગાડો. આવી રીતે કોઈ પદ આપેલું હોય a પ્લસ b આખાનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ પ્લસ 2 ના ગુણાકારમાં પહેલું બીજું પદ પ્લસ છેલ્લા પદનો વર્ગ એટલે આનો વર્ગ. કૌંસ છોડી નાખો. ચાલો હવે આવડે છે થોડું થોડું ઝડપથી. E ઇઝ ઇક્વલ ટુ, ચાલો કૌંસ છોડો, કે ક્યુ તો બહાર છે જ તે. ચાલો કે ક્યુ બહાર, કૌંસની અંદર લખાવો પહેલા પદનો વર્ગ એટલે x સ્ક્વેર પ્લસ 2 ના ગુણાકારમાં પહેલું બીજું પદ એટલે 2xa છેલ્લા પદનો વર્ગ પ્લસ a સ્ક્વેર. ખબર પડી? આનું કામ થઈ ગયું. હવે આની વાત, પણ વચ્ચે માઇનસ છે ધ્યાનમાં રાખજો, આપણે કૌંસની અંદર જ હજી લખીએ. ચાલો આનું પદ છોડાવો x સ્ક્વેર માઇનસ, કેમ કે માઇનસ છે, 2 ના ગુણાકારમાં પહેલું બીજું પદ xa અને છેલ્લે તો હંમેશા પ્લસ જ હોય. ઘણા બાળકો ધ્યાનમાં રાખજો, અહીંયા માઇનસ હોય તો પાછળની નિશાનીમાં કાંઈ ફરક ન પડે, છેલ્લે તો પ્લસ જ આવે. આવું સમજાય છે? નાના કાઉન્સ કરી નાખો. સ્ક્વેર કાઉન્સ આપણે ઓલરેડી કરેલો છે. આવી રીતે. ચાલો આ સ્ક્વેર કાઉન્સ હવે છેદમાં. બહુ સીધું સાદું ગણિત લગાડ્યું છે. આનો મતલબ સમજો તો મિત્રો, 10મા ધોરણની અંદર પૂર્ણ વર્ગ તફાવત આવે છે. આવું કદાચ જોયું હોય તો a માઇનસ b, a પ્લસ b, તો આનો જવાબ શું આવે? આને કહેવાય પૂર્ણ વર્ગ તફાવતની રીત. બંને પદ સરખા છે, એક માઇનસ એક પ્લસ, તો પહેલા પદનો વર્ગ કરી નાખો, વચ્ચે હંમેશા માઇનસ મૂકો અને બીજા પદનો વર્ગ કરી નાખો. તો આને કહેવાય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. આનો જવાબ આવો થાય. તો જો સેમ આવું જ છે. જોજો x માઇનસ a x પ્લસ a, તો પદ શું બને? x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ થઈ ગયું. પણ મિત્રો ભૂલ નહીં કરવાની, જો ઓલરેડી ઉપર સ્ક્વેર છે જ તે, તો એક વખત સ્ક્વેર કરવો પડે. ક્લિયર? 2 દુ 4 નહીં કરતા હો, એક જ વખત x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, અને બંને ઉપર સ્ક્વેર છે તો એક ઉપર સ્ક્વેર કરી નાખો અહીંયા. સમજાણું? ચાલો ઝડપથી સાદરૂપ આપી દઈએ. E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બ્રેકેટમાં, ચાલો પદનું આ સાદરૂપ આપી દો, x સ્ક્વેર પ્લસ 2xa પ્લસ a સ્ક્વેર, 12 માઇનસ એટલે અંદરની બધા નિશાની ચેન્જ, માઇનસ x સ્ક્વેર પ્લસ 2xa માઇનસ a સ્ક્વેર. ચાલો છેદમાં આનું કાંઈ ન થાય, આનું હવે કાંઈ કરતા નહીં પાછા. x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ સ્ક્વેર, કેમ કે આપણે એનું ઓલરેડી બધું સાદરૂપ કરીને લેવા છે. કેન્સલ કરો. માઇનસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, જો પ્લસ x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર થઈ ગયા કેન્સલ. 2xa 2xa 4xa લખાવો. E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ઉપર કેટલા? 4xa છેદમાં કોણ વધ્યા છે જુઓ તો x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ સ્ક્વેર.
ક્લિયર? હવે આની અંદર હું તમને કંઈક સાદુરૂપ બતાવું છું. જો જવાબ તો આવી ગયો, જવાબ આવી ગયો. વિદ્યુત ક્ષેત્ર અહીંયા રહ્યું. વિદ્યુત ક્ષેત્ર કયા બિંદુ પાસે? પી બિંદુ પાસે. જો આપણે એ જ કર્યું એટલે જવાબ તો આવી જ ગયો છે. ખાલી આપણે સરખું સાદુરૂપ આપીએ. શું સાદુરૂપ આપવું છે એને જોજો. આ 4 છે તો આને આવું કહેવાય 2n/2 કહેવાય ને. હવે હું કરું નહીં, જોજો. E = આંખો ખોલજો, તમને કંઈક દેખાશે. ચાલો લખવું જોજો, ડાયરેક્ટ લખું થોડુંક. Q જોજો 2x. ઓકે, ચાલો હવે આને સમજો ઝડપથી. આની અંદર મેં કોઈ પદ લાવીને મૂકી દીધું છે. થોડી વાર પહેલા ભણ્યા એ જ તે એક પદ આની અંદર છુપાયેલું. જો ખાલી એટલું સમજી લો, 4 એટલે 2 × 2. xi છે, a પણ છે, k પણ છે અને q પણ છે. મિત્રો આને કઈ કહેવાય? જુઓ, આને તો શું કહેવાય? p. મૂલ્ય લખીએ તો આપણે આવી રીતે લખ્યું હતું ને, સદિશ p = 2a × q. મૂલ્ય લખું તો p = 2a × q. ખબર પડી? તો હકીકતમાં આની જગ્યાએ શું લખાય? p લખાવો. E = ચાલો લખીએ k. આની જગ્યાએ શું લખી દેવાય? 2a × q. ક્યાંય ભૂલ નથી ને? બરાબર છે. ચાલો k પછી આની જગ્યાએ લખી દો p. થઈ ગયા? આ કેટલા છે? 2x / x² - a² હોલ સ્ક્વેર. ખબર પડે છે? તો હવે વ્યવસ્થિત લખવું હોય તો શું થાય? આવું લખાય 2k p x / શું લખાય? x² - a² હોલ સ્ક્વેર. ખબર પડી? કોનું સૂત્ર? એ તમારે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લાવવું હતું, એ આવી ગયું. તમને એમ પૂછે વિદ્યુત ડાયપોલને કારણે અક્ષ પરના કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો શું આવે? 2k p x / x² - a² હોલ સ્ક્વેર. ખબર પડશે? હવે મારે એક છે ને વાત કેવી છે, આની અંદર સમજો. આ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? આ તમે ઈ શોધ્યા. પરિણામી વિદ્યુત ક્ષેત્ર 1 + 1 - આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? આ બાજુ હોય કે આ બાજુ હોય? જલ્દી જવાબ આપો. આ બાજુ હોય. બરાબર છે? હવે જોજો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ મળી? આ. હવે આની અંદર સમજો, ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં છે? ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં હોય? -થી પ્લસ, એટલે આ તરફ. તો આનો મતલબ એવો થયો કે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ જ કોની દિશા છે? ડાયપોલ મોમેન્ટની. વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ જ કોની છે? ડાયપોલ મોમેન્ટની દિશા. વિદ્યુત ક્ષેત્ર પણ આ બાજુ છે, ડાયપોલ મોમેન્ટ પણ આ બાજુ છે. તો જો મારે આ જ સૂત્રને સદિશ સ્વરૂપે લખવું હોય તો શું કરવાનું? બોલો જલ્દી. સદિશ લખી દો. સદિશ E = લખાવો 2k p કેવા કરવા પડે? સદિશ x છેદમાં શું લખાય? x² - a² હોલ સ્ક્વેર. કયા સ્વરૂપે? સદિશ સ્વરૂપે. ખબર પડે છે? આવડશે? તો આ કયા સ્વરૂપે સૂત્ર થઈ ગયું? સદિશ સ્વરૂપ. ક્લિયર? ઓકે મિત્રો, હવે બરાબર ધ્યાન આપજો. અને દિશા કઈ બાજુ? હા, આમાં તમારે દિશા કહી દો તો સદિશ E ની દિશા અને સદિશ P ની દિશા બંને કેવી દિશામાં? એક જ દિશામાં. એટલે અહીંયા તમારે લખવું હોય તો અહીંયા શું લખી દેવાય? આ વિદ્યુત ક્ષેત્ર કોની દિશામાં? તો આવી લખી દેવાય સદિશ P ની દિશા. સદિશ E ની દિશા કઈ? તો કે સદિશ P ની દિશા. સદિશ P શું કામ? સદિશ P જો આ બાજુ છે. થઈ ગયું ક્લિયર? ચાલો ઓકે. હવે મિત્રો મહત્વના MCQ ની વાત કરીએ. આનો કોન્સેપ્ટ સમજીએ. બરાબર ધ્યાન આપો. એવું માની લ્યો કે આ જે P વિદ્યુત ભાર છે ને એ અનંત અંતરે છે. ઓલો ગઈકાલે આપણે કરી તેમ જોવું. P બિંદુ ક્યાં છે? અનંત અંતરે. હવે અનંત અંતરે જાય તો x ની કિંમત કેવી થઈ જાય? આ x ની કિંમત ઇન્ફિનિટિવ થઈ જાય. હવે આ કિંમત બહુ જ મોટી હોય એવું માની લો કે આ P બિંદુ અહીંયા આવી જાય તો આને x કહેવાય. તો આટલાને જ a કહેવાય. જો આ x ના કમ્પેરિઝનમાં આ કેવા કહેવાય? નાના. તો એનો મતલબ એવો થયો, જોજો કેસ 1 શું કે? જોજો, જો બિંદુ P અનંત અંતરે હોય તો અનંત અંતર એટલે x
એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી, એક્સ ની કિંમત અનંત થાય તો એના કારણે શું થાય, તો એક્સ ની કિંમત ખૂબ જ મોટી, તો ઓટોમેટિક એની કિંમત કેવી, ખૂબ જ નાની. આ કિંમત નાની એટલે આને અવગણી શકાય, અવગણી શકાય એટલે એ નીકળી ગયા, એટલે આ 0. તો એક્સ નો વર્ગ અને એનો વર્ગ એટલે એક્સ ની કેટલી ઘાત, 4 ઘાત. આ સદિશ સ્વરૂપ છે ને, સદિશમાં હું આની અંદર મૂકું. ચાલો, એની કિંમત 0, તો એક્સ ની કેટલી ઘાત, 4 ઘાત. અને ઉપર કેટલી વખત એક્સ છે, એક વખત, તો ઉપરથી એક વખત એક્સ ગયા, નીચે કેટલી વખત હતા, 4 વખત, તો એક વખત ગયા, તો નીચે કેટલી વખત એક્સ વધે, 3 વખત. તો સમીકરણ શું બને, E is equal to 2kp, 2kp. ચાલો તમારી માટે કરું છું x છેદમાં આ નીકળી ગયા, તો x ની કેટલી ઘાત, 4 ઘાત થાય એવું. એક એક વખત x કેન્સલ કરો તો શું બને, 2kp અપન x ક્યુબ. જો એકદમ નાનો સૂત્ર ને એકદમ યાદ રહે એવું. તો શું, ડાયપોલ ને કારણે અનંત અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું કહેવાય, 2kp અપન x ક્યુબ. અને એમ કીધું હોય તો કે કોઈ પરિમિત અંતરે, જાણીતા અંતરે, તો આ 2kpx અપન x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર રેઝ ટુ હોલ સ્ક્વેર. મિત્રો તમને બે સૂત્ર યાદ રહેવા જોઈએ, કોઈ ઓપ્શન નથી. આનું સૂત્ર 2kp અપન x ક્યુબ. આની અંદરની બધાની ઓળખ શું છે, k એટલે 1/4πε0. જોજો આને ભૂલતા નહીં. p એટલે ટ્વાઇસ a ઇન્ટુ q, થોડી વાર પહેલા ભણ્યા હતા. અને x એટલે ડાયપોલના કેન્દ્રથી અંતર. આવડશે? તો આ એકદમ અગત્યનો પહેલો સવાલ પૂરો થયો. ક્લિયર છે? આગળ વધીએ. આ કોના કારણે, વિદ્યુત ડાયપોલને કારણે તેની અક્ષ પરના કોઈ બિંદુ પાસે કોનું સૂત્ર, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ઠીક છે? આવડશે ને? શું કર્યું, આના કારણે શોધો, આના કારણે શોધો, મોટા હોય એમાંથી નાનાને બાદ કરો તો એને પરિણામી કહેવાય. બસ ખાલી આપણે સાદુરૂપ આપ્યું છે. ઓકે, ચાલો આગળ વધીએ. રકમની અંદર થોડાક ચેન્જ કરું. વિદ્યુત ડાયપોલને કારણે તેની, લખવી જોજો, વિષુવ રેખા પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવો. એ જ સવાલ, કોઈ ફરક નહીં, ખાલી અંદર નાનો અમથો સુધારો કર્યો એ સમજો. વિદ્યુત ડાયપોલને કારણે કઈ જગ્યાએ, વિષુવ રેખા, આ સમજવાનું છે. આગળના સવાલમાં અહીંયા શું લખેલું હતું, અક્ષ. આ સવાલની અંદર હવે શું લખેલું છે, વિષુવ રેખા પરના બિંદુ પાસે કોનું સૂત્ર, વિદ્યુત ક્ષેત્રનું. એટલે ફાઇનલ જવાબ તો કોના બરાબર આવે, ઈ બરાબર જ આવવાનો છે. ક્લિયર? ચાલો કરવાની શરૂઆત કરીએ. આકૃતિ દોરીએ. ચાલો બરાબર સમજો. શું દોરવાની, વિદ્યુત ડાયપોલ દોરી નાખો. ચાલો સમજીએ. ચાલો આ વિદ્યુત ડાયપોલ, માની લો કે આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર. ચાલો આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર, આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે ને, જે કઈ આપણા નિયમ છે તે. આ વિદ્યુત ડાયપોલ ની શું કહેવાય, અક્ષ. આપણે અક્ષનું અત્યારે કામ નથી, ખાલી આપણી સરળતા માટે દોરીએ છીએ. વિદ્યુત ડાયપોલ ની અક્ષ, બંને વચ્ચેનું અંતર બધું ફિક્સ છે, એ જ લખું છું અત્યારે, ટ્વાઇસ a. ચાલો હવે અગત્યની વાત, વિદ્યુત ડાયપોલને કારણે તેની વિષુવ રેખા. મિત્રો વિષુવ રેખા એટલે શું, અક્ષને લંબ તમે કોઈ રેખા દોરો, અક્ષને કેવી રીતે લંબ, લંબ એટલે આવી રીતે. તો આ જે રેખા છે ને મિત્રો, એને કહેવાય વિષુવ રેખા. શું કહેવાય, વિષુવ રેખા. એટલે આ અક્ષ છે અને આ ડોટેડ લાઈન છે, એ શું છે, વિષુવ રેખા. અહીંયા લખી દો મિત્રો. આ કન્સેપ્ટ થોડોક સમજવાનો, પછી ગમે એમ નહીં કરી નાખવાનો. દાખલા તરીકે અહીંયા માઇનસ ક્યુ હોય, અહીંયા પ્લસ ક્યુ હોય, તો અક્ષ કઈ કહેવાય, સીધી કે આડી? ચાલો બોલો જલ્દી. આવી રીતે દોરો તો એને શું કહેવાય, અક્ષ. અને અક્ષને લંબ કરો તો એને શું કહેવાય, આને, આ રેખાને વિષુવ રેખા. એટલે કદાચ આમ આકૃતિ આમ તેમ ફેરવી નાખે તો એમાં ગોટાળો કરતા નહીં, ખાલી મગજમાં એવું જ નહીં રાખતા કે ભાઈ આમ હોય એટલે અક્ષ જ છે, એમ નહીં. અક્ષને લંબ રેખા એટલે એને કહેવાય વિષુવ રેખા. ઓકે, ચાલો. શું કે છે, ડાયપોલને કારણે વિષુવ રેખા પરના, એટલે આ રેખા પરનો કોઈ બિંદુ લેવાનો. બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. માની લો કે હું આ બિંદુ લઈ લઉં, અને બિંદુને આપણે જનરલી શું નામ આપીએ છીએ, પી. તો પી બિંદુ પાસે શું શોધવું છે, વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર? હવે સમજો તો આ ડાયપોલનું કેન્દ્ર આ,
તો કેન્દ્રથી આ અંતર કેટલું કહેવાય? દર વખતે આપણે ફિક્સ બોલો જલ્દી. x અંતર કહી દો કે ભાઈ ડાયપોલના કેન્દ્રથી કેટલા અંતરે છે? x અંતરે છે. ઓકે, ચાલો આ વિદ્યુત ભારને કારણે અહીંયા શોધો. આપણો નિયમ શું કે અહીંયા શોધવું હોય તો આના કારણે અહીંયા જો, આના કારણે અહીંયા જો, બંનેનો સરવાળો કરવો પડે તો સરવાળો કરો, બાદબાકી કરવું પડે તો બાદબાકી કરો. એ તમે અહીંયા જોશો એટલે સમજાશે. કરીએ? ચાલો. માઇનસ વિદ્યુત ભારને કારણે અહીંયા જુઓ તો માઇનસને કારણે એની તરફ કે એનાથી દૂર? એની તરફ. એટલે આમ તો આ બંનેને પેલા જોડતી રેખા દોરી દઉં. જો આ જોડતી રેખા, તો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? આ બાજુ. આ બાજુ એટલે આમ કહેવાય, આવું કહેવાય. કયા વિદ્યુત ભારને કારણે? માઇનસને કારણે. તો અહીંયા લખી દઉં E માઇનસ, અથવા તો E માઇનસ માં ખબર પડે તો E1 લખી દો કે ભાઈ મારે અત્યારે E1 નામ આપી દો. ચાલો થોડીક સરળતા રહેશે, આગળ જશું એટલે આને E1 નામ આપી દો. બરાબર. અને આ બંને વચ્ચેનું અંતર તમને ખબર છે? નથી ખબર. જયારે અંતર ન ખબર હોય તો આપણે શું નામ આપીએ? R. તો અંતર માની લો R છે. હવે કન્સેપ્ટ સમજો મિત્રો. ગઈકાલે જ વાત થઈ હતી કે કોઈ પણ વસ્તુ ત્રાંસી હોય, હમણે આગળનો સવાલ ભણ્યા ત્યારે બધું સીધું જ હતું. જો એક આમ હતું, એક આમ હતું, આવી રીતે કોઈ નહોતું, અથવા તો આવી રીતે કોઈ નહોતું. જો અત્યારે આપણે પહેલો જ જે જવાબ આવ્યો ને ત્રાંસુ આવ્યો. ફિઝિક્સ ની અંદર કોઈ પણ વસ્તુ ત્રાંસુ એટલે એના કેટલા ભાગ? 2. ચાલો જવાબ આપો. એક આમ છે તો એક ભાગ કઈ બાજુ? આ બાજુ. એક ભાગ ક્યાં જાય? નીચે. યાદ આવે છે ને? ઓકે, ચાલો. એટલે એક ભાગ આમ જશે અને એક ભાગ ક્યાં આવશે? નીચે. જોજો એકદમ ધ્યાન આપજો, કેમ કે આ જ ખાલી સમજવાનું છે આની અંદર. ઓકે, એટલે આ E1 ના કેટલા ઘટક? 2. એક આ અને એક આ. હવે પ્રશ્ન કોને કોસ કોને સાઇન બતાવો. કોને કોસ કોને સાઇન? જોજો મિત્રો, આ કોની રેખા? વિદ્યુત ક્ષેત્રની રેખા. આપણે દર વખતે એ જ જોઈએ છે. આ એ વિદ્યુત ભારને જોડતી રેખા અથવા તો ડાયપોલ મોમેન્ટની દિશા છે. જો આ ડાયપોલ મોમેન્ટ આ બાજુ છે, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, તો એ બે વચ્ચે કંઈક ખૂણો બને. જોજો આ બંનેને હું કંઈક જોડી દઉં. જો આમ તો અહીંયા કંઈક ખૂણો બને. જો અહીંયા થીટા બને, માની લો કે થીટા બને છે. તો મિત્રો અહીંયા કંઈક ખૂણો બનશે. હવે જુઓ તો Z બને. જો બની ગયો. તો અહીંયા કોણ બને? થીટા. તો તમારો જવાબ તો આવી ગયો. અહીંયા કયો ઘટક હોય? E1 cos થીટા. તો પછી નીચે કયો હોય? બોલો બોલો બોલો. બરાબર છે, E1 sin થીટા. ખબર પડી? એટલે નીચે કયો ઘટક આવે? E1 sin થીટા. અને ઉપર કયો ઘટક આવશે? E1 cos થીટા. ચાલો x અહીંયા લખી દઉં. એ નીચેનો ઘટક કયો? E1 sin થીટા. એટલે નીચેનો ઘટક E1 sin થીટા, આ બાજુનો ઘટક E1 cos થીટા. ચાલો આનું તો કામ પૂરું થઈ ગયું E1 નું. હવે આના કારણે સમજો કેવો વિદ્યુત ભાર? ધન. ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર બિંદુ P પાસે કઈ બાજુ? આમ છે હે ને? પેલા એ બંનેને જોડતી રેખા દોરી દઉં આવી રીતે. ચાલો દોરી દીધી. આટલા અંતરને શું કહેવાનું? R. કેમ કે આપણને ખબર નથી. અહીંયા R છે તો અહીંયા R જ છે. હવે આના કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હે ને? ધન છે એટલે તો આમ જાય. જો આ બાજુ જાય વિદ્યુત ક્ષેત્ર. ખબર પડે છે? આના કારણે E1 નામ આવ્યું, તો આના કારણે શું નામ અપાય? E2 નામ આપી દો. તો અહીંયા જે કોઈ મળ્યું શું મળ્યું? E2. ચાલો હવે જવાબ આપો. આ E2 છે એ સીધા છે કે ત્રાંસા છે? બોલો જલ્દી. ત્રાંસા. જો તો પાછા કેટલા ઘટક પડે? 2. એક આ બાજુ, એક ઉપર. આ બાજુ છે એ તો જો દેખાય જ છે કે ભાઈ આવી રીતે છે, તો એક ઉપર આપી દો. એ આ ઉપર આપી દીધા. હવે અગત્યનો ભાગ પાછો ચાલુ થયો કે ભાઈ E2 છે એટલે 2 ઘટક, એક આ અને એક આ. તો ક્યાં કોસ આપું, ક્યાં સાઈન આપું? ચાલો હવે સમજો. આમાંય દેખાય. ખૂણો જોવાનો મિત્રો હંમેશા. જોજો આ વિદ્યુત ક્ષેત્રની દિશા, આ ડાયપોલ મોમેન્ટ વાળી દિશા. તો અહીંયા જો ઓલરેડી ખૂણો બને જ છે. અહીંયા હું થીટા કહું તો સેમ આવો થીટા ભૂમિતિને આધારે ઉપર એક એક બને. જો મેથ્સ ની અંદર આપણે આવું યાદ ખબર હોય તો આવી રીતે આમ રેખા દોરી હોય આવી રીતે, તો અહીંયા થીટા હોય ને તો પછી અહીંયા થીટા જ હોય. એવી સેમ આકૃતિ અંદર બને. જો આ રેખા, આ આડી રેખા અહીંયા થીટા, તો જો આ આડી રેખા છે તો મિત્રો અહીંયા પણ થીટા બને.
ખબર પડી? તો એનો મતલબ આનો આ ઘટક કયો લેવાનો? cos. આનો તો આને શું કહેવાય? e2 cos θ. અને તો એની સિવાયનો ઘટક e2 sin θ. જો આ સમજવાનું છે, મેન આ છે, બીજું કઈ નથી. પેલા E1 ને સમજાય તો E1 આમ ત્રાંસા તો એના બે ઘટક, એક નીચે ને એક આ બાજુ. તો અહીંયા ખૂણો બને તો E1 સોરી E1 ના કેટલા ઘટક? એક આ ને એક આ. હા, તો E1 માટે ક્યાં? અહીંયા જ ખૂણો બને તો આપણે જો E1 cos θ આપી દીધું. હવે પ્લસ ને કારણે આ બાજુ ખૂણો અહીંયા બન્યો. શું કામ અહીંયા બન્યો? કેમ કે જો અહીંયા ખૂણો બને છે, આ રેખા જાય છે તો અહીંયા ને અહીંયા સરખો જ બને. તો અહીંયા θ, તો અહીંયા θ. તો આ E2 નો આ ઘટક કયો? E2 cos θ. E2 નો આ ઘટક કયો? E2 sin θ. હવે ગઈકાલની વાત પાછી યાદ કરો. જો એક E1 sin θ, એક E2 cos θ, પરસ્પર વિરુદ્ધ દિશામાં, હે ને? કેન્સલ થાય કે ન થાય? સર ઈ કેમ ખબર પડે? કેમ કે અહીંયા તો E1 છે ને અહીંયા તો E2 છે. મિત્રો કેન્સલ થાય, થોડુંક જોવાનો પ્રયત્ન કરો. E1 એટલે આના કારણે અહીંયા એટલે સૂત્ર શું થાય? KQ. Q જ આવે ને, Q. આના કારણે અહીંયા જો તો KQ મૂલ્ય સરખા જ હોય. મૂલ્ય તો કેવો હોય? સરખા. તો એનો મતલબ ઉપરવાળા નીચેવાળા તો સરખા જ છે. તો એનો મતલબ આની કાંઈ અસર મળે નહીં. જે કાંઈ વિદ્યુત ક્ષેત્ર કોના કારણે મળે? આને કારણે. એટલે હકીકતમાં વિદ્યુત ક્ષેત્રમાં આ ન મળે. વિદ્યુત ક્ષેત્ર, ફાઇનલ વિદ્યુત ક્ષેત્ર કોના બરાબર? E1 cos θ plus E2 cos θ. આને કારણે કેમ ન મળે? કેમ કે આ કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. ખબર પડી? હવે લખાણ લખીએ ઝડપથી, બરાબર ધ્યાન આપજો. ચાલો, આકૃતિ તો આખી આપણે દોરી નાખી છે. હવે કોઈ ચિંતા નથી, ખાલી લખવાનું જ છે. ચાલો, કયા બિંદુ પાસે? P બિંદુ પાસે લખાવો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયપોલના કેન્દ્રથી કેટલા અંતરે? x અંતરે. ડાયપોલના કેન્દ્રથી x અંતરે, પણ ક્યાં? વિષુવ રેખા પર, અક્ષ પર નહીં, ક્યાં? વિષુવ રેખા પર. આકૃતિમાં દર્શાવવાના ડાયપોલના કેન્દ્રથી વિષુવ રેખા પર કેટલા અંતરે? x અંતરે. x અંતરે કયા બિંદુ પાસે? P બિંદુ પાસે. P બિંદુ પાસે શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો અહીંયા કોના કોને કારણે? -q ને કારણે અને +q ને કારણે. તો પહેલા કોને કારણે કહીએ? -q ને કારણે. -q ને કારણે કયા બિંદુ પાસે? બિંદુ P પાસે. લખાવો. હવે -q ને કારણે કયા બિંદુ પાસે? બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર. ચાલો, -q ને કારણે તમે શું નામ આપ્યું? E1. તો E1 નું સૂત્ર શું લખાય? E1 = બોલો જલ્દી. આના કારણે અહીંયા સૂત્ર તો એક જ છે. બોલો. KQ અપન, બોલો 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 જલ્દી. આ બે વચ્ચેનું અંતર r. તો લખાય શું? r² કે Q અપન r². એ ખબર પડે છે? ઘટકની વાત કરું, એની ઉતાવળ નહીં કરો. આ કરી નાખ્યું. ચાલો, આના કારણે જેમ અહીંયા E1 મળી ગયા એમ આના કારણે અહીંયા કોણ મળી જાય? E2. તો હવે શું લખાય? હવે ચાલો, કોને કારણે? -q હતું. હવે કોને કારણે? +q વિદ્યુત ભાર ને કારણે કયા બિંદુ પાસે? P બિંદુ પાસે. બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર. ચાલો લખાવો સૂત્ર. E2 = કેમ કે આને આપણે E2 નામ આપ્યું છે. લખાવો સૂત્ર. કે આના કારણે Q અપન બે વચ્ચેનું અંતર r². મિત્રો આ તો બે સરખા જ છે. શું ખબર પડે છે? પરંતુ લખી જોજો. E1 = E2 = E. એટલે તમે આને E1 કહો, આને E2 કહો, બધા E જ છે. એટલે આપણે જ્યાં E1 E2 હશે ને આપણે શું લઈ લેશું? E. હવે જો એટલે હું આ ગણતરી કરતો હતો. E2 ને શું કહેવાય? E. E1 ને શું કહેવાય? E. તો E sin θ ઉપર, E sin θ નીચે. કેન્સલ. સમજાણું? આવું સમજવા માંગતો. ખબર પડે છે? ઓકે. ચાલો, હવે સમજો, બરાબર ધ્યાન આપજો. આકૃતિ પરથી શું કહી શકાય? કે E2 અને E1 sin θ ઘટકો કેવા દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. આકૃતિ પરથી સમજી શકાય
છે કે કયા ઘટકો? sin θ ઘટકો. E1 E2 લખવાની જરૂર નથી. sin θ ઘટકો કેવા મૂલ્યના? સમાન મૂલ્યના. સમાન મૂલ્યના અને કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં હોવાથી તેમના કારણે કોઈ અસર મળે નહીં. તેમના કારણે, અસર એટલે કોણ? વિદ્યુત ક્ષેત્ર. કારણે વિદ્યુત ક્ષેત્ર મળતું નથી. એટલે આ લોકોને કારણે તે ન મળે તો મળે એ કોને કારણે? આના કારણે. કેમ આના કારણે? કેમ કે E1 cos θ આ બાજુ, E2 cos θ આ બાજુ. એ કઈ રીતે સમજાય? કે હું આમ ઊભો હોય, મને બે જણા આમ જ ખેંચે તો હું ક્યાં જાઉં? આ બાજુ જ જાઉં ને. અહીંયા તો હું જાવ જ નહીં. સમજાય છે? એટલે પરિણામે ક્યાં મળે? આ બાજુ મળે. એટલે હું લખું છું, તેથી બિંદુ કયા પાસે? P પાસે. કઈ બાજુ મળે? આ બાજુ. બિંદુ P પાસે કયા ઘટકને કારણે? cos θ. cos θ ઘટકને કારણે વિદ્યુત ક્ષેત્ર. સમજો કયા પાસે? P પાસે. ફાઇનલ લખીએ છે. હવે જો E1 cos θ આ બાજુ, E2 cos θ આ બાજુ, બંને આ બાજુ, એટલે બંનેનો શું થાય? સરવાળો. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E = શું લખાય? આ બાજુ કોણ કોણ? E1 cos θ પ્લસ આ બાજુ બીજો કયો? E2 cos θ. પણ આપણને તો ખબર જ છે E1 E2 તો કોણ છે? E. તો E = E1 એટલે E cos θ, E2 એટલે E cos θ, E cos θ 2E cos θ. એટલે E અહીંયા પરિણામી લખી દઉં. પરિણામી, નહીતર પાછા તમે E ને કેન્સલ કરી નાખશો. E પરિણામી એમ. E cos θ એટલે શું થાય? 2E cos θ. E ની કિંમત તો છે તમારી પાસે, જો અહીંયા રહે અથવા તો અહીંયા રહે. તો E ની કિંમત ઉચકીને આની અંદર અહીંયા મૂકી દો તો શું લખાય? E પરિણામી = આ E ની જગ્યાએ શું લખાય? લખી દો કે Q/R². Q/R². ચાલો લખી દીધા. 2 તો છે જ તે હજી, એટલે આ 2 લખી દો. cos θ પણ છે તો cos θ લખી દો. જો મિત્રો આને જવાબ લાવવાનો હતો. પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો આ છે. પણ થોડુંક સાદુરૂપ આપી દઈએ. જવાબ આવી ગયો, ખાલી સાદુરૂપ આપવાનું છે. આપીએ ઝડપથી. ચાલો ધ્યાન આપજો. cos θ, ચાલો ગઈકાલની વાત. cos θ એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ. જો θ પાછળની બાજુ એટલે આટલું. A કર્ણ એટલે પાછળની બાજુ આને કહેવાય ને મિત્રો. કદાચ આટલું તો સમજાય જ છે તમને, એમાં કોઈ તકલીફ નથી. આટલો ત્રિકોણ લઈ લ્યો તો જુઓ તો cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. કાટખૂણાની સામેની બાજુ આ કાટખૂણો, એની સામેની બાજુ કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે A/R. એટલે cos θ ની જગ્યાએ શું લખાય? E પરિણામી = 2KQ/R². cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ એટલે A, કર્ણ એટલે R. સમજાય છે? ચાલો ઝડપથી સાદુરૂપ આપીએ. R² R એટલે R³ એટલે E પરિણામી = 2KQA/R³. ઘણા મિત્રોને એક વસ્તુ દેખાવા લાગી છે, twice A × Q. એને કઈ કહેવાય? P. હે ને? લખાવી દો. ચાલો તો આવું લખાય KP/R³. થાય એવું? પણ મિત્રો જો આ R છે તો આ R ને છે ને એક કામ કરે, આ કર્ણ કહેવાય. જો કર્ણ છે ને, કર્ણ R² = A² + X² એવું કહી દેવાય હે ને, ગઈકાલની વાત. પરંતુ R² = A² + X². મારે R³ જતો હોય તો પેલા બંને બાજુ શું લઈ લે? વર્ગમૂળ. તો R બરાબર શું થાય? A² + X². ગઈકાલનો લેક્ચર જે લોકોએ જોયો છે એને આમાં પાક્કી સમજ પડશે. અમારે ઘન જોતો છે તો અહીંયા ઘન લેવો પડે, તો અહીંયા શું લખાય? R³ = શું લખાય? A² + X² એની કેટલી? 3/2. ઘન લીધો, જો R³ મળી ગયા. આને મૂકી દો અહીંયા, આને ઉચકીને અહીંયા જવા દો. ખબર પડે છે ને? આને ઉચકીને આમાં મૂકી દો તો શું લખાય? E પરિણામી = લખાવો જલ્દી. આમાં મૂકો KP/R³ તો અહીંયા રહ્યા, લખાવો A² + X² → 3/2.
હવે ફાઇનલ જવાબ આવ્યો. એનો મતલબ શું થયો? ડાયપોલને કારણે તેની અક્ષ પરના કોઈ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવે? Kp upon a square plus x square raised to 3/2. ખબર પડે છે? આગળનું સૂત્ર શું આવ્યું હતું? યાદ કરો તો. આગળનું સૂત્ર અક્ષ ઉપર શું આવ્યું હતું? અક્ષ ઉપર બોલો. 2kpx છેદમાં બોલો 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 s સ્ક્વેર માઇનસ x સ્ક્વેર રેસ ટુ 3/2. હવે આવ્યું હતું ને? પાક્કું ને? 3/2 જ હતા ને? યાદ કરીને કયો જોતો બોલો. 3/2 હતા. શું હોય? સ્ક્વેર હોય. આવું હોય ને? કેમ કે આ મોટા હતા અને નાના લ્યો એટલે x ની 4 થાય. ખબર પડે છે? આ સૂત્ર યાદ રહેવું પડે. આ કોના કારણે? અક્ષના કારણે. આ કોના કારણે? વિષુવરેખા. વિષુવરેખા એટલે પરિણામી મેં લખ્યું છે. ખબર પડે છે? શું સૂત્ર આવે? ઈ પરિણામી z is equal to kp upon s square plus x square ની 3/2. હવે મહત્વનો કિસ્સો શું? કે બિંદુ P ક્યાં અંતરે હોય? અનંત અંતરે. એની જ વાત હોય. તો એનો કેસ 1 લઈ લો. ઉભા રહેજો મિત્રો, દિશા જોઈ લઈએ. આપણે દિશાની વાત કરવી પડશે. દિશા જુઓ તો સમજજો, આ થોડુંક કામનું છે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ મળે છે? આ બાજુ કે આ બાજુ? આ બાજુ. જો આ બાજુ, હો જોજો બરાબર. આ બાજુ P. ડાયપોલ મોમેન્ટ જુઓ તો આની ડાયપોલ મોમેન્ટ માઇનસ થી પ્લસ આ બાજુ. એ મિત્રો દિશા વિરુદ્ધ થઈ. દિશા કેવી થઈ? વિરુદ્ધ. તો એકને પ્લસ લ્યો તો એકને કેવા લેવા પડે? માઇનસ. તો તમે સદિશ સ્વરૂપમાં લખો તો શું થાય? સદિશ E ઇઝ ઇક્વલ ટુ આ બાજુવાળા પ્લસ લીધા તો આ બાજુવાળા માઇનસ. તો એનો મતલબ માઇનસ kp અપન a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેસ ટુ 3/2. માઇનસ કેમ? કેમ કે બંને કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. બંને એક દિશામાં હોય તો પ્લસ, બંને એક દિશામાં હોય તો પ્લસ, બંને વિરુદ્ધ દિશામાં એટલે શું લખાય? માઇનસ. અને p કેવા? સદિશ. સદિશ સ્વરૂપે લખ્યું એટલે. અને દિશા મારે કહેવાય તો ક્યાં કહેવાય? આની મારે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ કહેવાય? ઘણાને સમજ નથી પડતી. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ કહેવાય? જુઓ તો આકૃતિમાં. આ બાજુ ને? આ બાજુ એટલે કઈ બાજુ? ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ? આ બાજુ. દિશા મળી આ બાજુ એટલે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. એટલે વિષુવરેખા ઉપર તમને જ્યારે ડાયપોલ મૂકેલી હોય ત્યારે તમારી ડાયપોલ મોમેન્ટ આમ હોય તો વિદ્યુત ક્ષેત્ર આમ મળે. ડાયપોલ મોમેન્ટ આ બાજુ હોય તો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ મળે. ખબર પડે છે? એટલે સદિશ સ્વરૂપ આવું છે. હવે ફાઇનલ x બિંદુ કેવા અંતરે હોય? અનંત અંતરે. ચાલો, જો બિંદુ P અનંત અંતરે હોય તો x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. બિંદુ P કેવા અંતરે હોય? અનંત અંતરે. અનંત એટલે ઇન્ફિનિટી. તો x ની કિંમત કેવી થાય? અનંત. તો એની કમ્પેરિઝનમાં a ની કિંમત કેવી થાય? 0. તો આને કાઢી નાખો તો ખાલી આટલું પદ વધે. એટલે કે હું આની અંદર કરું મૂલ્યની અંદર તો પદ શું બને? જોજો તો પદ શું બને? E પરિણામી ઇઝ ઇક્વલ ટુ આ અનંત, ખૂબ જ મોટી કિંમત એમ. તો એના કમ્પેરિઝનમાં આને અવગણી શકાય, હે ને? તો ચાલો આવું લખાય કે p આને અવગણી નાખો તો જો આનો વર્ગ કેન્સલ એટલે x ક્યુબ. તો શું આવ્યું? kp અપોન x ક્યુબ. કયા અંતરે? અનંત અંતરે. મિત્રો એક ડિફરન્સ સમજો. આગળનું સૂત્ર આવ્યું હતું એ શું આવ્યું હતું? અહીંયા કરું. અક્ષ માટે હતું એ અક્ષ માટે હતું એ ક્યાં હતું? અનંત અંતર માટે 2kp અપન x ક્યુબ હતું. અને આનું શું આવ્યું? kp ના છેદમાં x સ્ક્વેર. એટલે તમે આવું લખો e વિષુવરેખા પર અનંત અંતર માટે kp બાય x ક્યુબ. જો આવું સમજાવું છું. સદિશ સ્વરૂપની વાત કરો તો અક્ષ માટે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એ જ દિશામાં ડાયપોલ મોમેન્ટ હોય.
આનામાં સદિશ સ્વરૂપે વાત કરો તો વિષુવવૃત્ત રેખા માટે વિદ્યુત ક્ષેત્ર માની લો કે આ બાજુ છે, તો ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ હોય? આ બાજુ. ડાયપોલ મોમેન્ટ આ બાજુ છે તો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? આ બાજુ. એટલે અહીંયા તમારે નિશાની સ્વરૂપે લખો ત્યારે તો અહીંયા માઇનસ લખવાના. દિશાની વાત કરો ત્યારે માઇનસ લખો. બાકી મૂલ્ય લખતા હોય ત્યારે તો જરૂર જ નથી. જો એટલે આ સૂત્ર કયા અંતર માટે? અનંત અંતર માટે. મિત્રો આ સૂત્ર કમ્પલસરી યાદ રહેવા પડે. તમારી પાસે કોઈ ઓપ્શન છે નહીં. કમ્પલસરી. અક્ષ માટે કહેતો 2kp/x³. વિષુવવૃત્ત રેખા માટે કહેતો આની માટે કહેતો kp/x³. kp/x. x એટલે કેન્દ્રથી અંતર. આ વિષુવવૃત્ત રેખા માટે અક્ષ ઉપર આ બાજુ. ખબર પડે છે? તો કમ્પલસરી આજની બંને થિયરી ખૂબ જ આઈએમપી, ખૂબ જ મહત્વની. 2-3 વખત આને જોજો. આના ઘટકો ન સમજાય તો એક વખત રિવાઇઝ કરીને જોજો. ખૂણા મેં કેવી રીતે બનાવ્યા છે, ક્યાં કોસ ક્યાં સાઇન, શું કામ સાઇન કેન્સલ થઈ ગયા, આ બધી જ વસ્તુને સમજજો. ક્લિયર છે? તો આજે આટલો અહીંયા અટકાવીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આવો ત્યારે મિત્રો પહેલા તમને 4 સૂત્ર આવડવા જોઈએ. 2 સૂત્ર આ, 2 સૂત્ર આવા મોટા એવા. એક આગળનામાં એવું kpx/a² - x²² અત્યારનું સૂત્ર kp/a² + x²/3/2 એક આ, અને આના અનુરૂપ સૂત્ર આ kp/x³. બધા 4 સૂત્ર આવડવા પડે. મેં કીધું તું શરૂઆતમાં કે નવા સૂત્ર આવવાના. જો તો નવા સૂત્ર